Good morning, students. હું કૃણાલ સોમાણી, your maths faculty at આરાધ્યા ક્લાસીસ CTM. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે 9.1 શ્રેણી અને શ્રેણીનો કન્સેપ્ટ ક્લિયર કર્યો. ત્યાર પછી એક્સરસાઇઝ 9.1 કમ્પ્લીટ કરી અને સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન એપીના કન્સેપ્ટ, એનું એનમું પદ, એના એન પદોના સરવાળાના સૂત્ર, ત્યાર પછી 3 ક્રમિક પદો જો એપીમાં હોય તો આપણે કયા પદ ધારવા, એ જ પ્રમાણે 4 પદ અને 5 પદ માટે કયા પદ ધારવા, એટલે કે એનો બેઝિક કન્સેપ્ટ આપણે ત્યાં ક્લિયર કર્યો. એ પછી એક વધારાનો બીજો ટોપિક સમાંતર મધ્યક પણ કન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ કર્યો હતો. હવે એ એપીને રિલેટેડ એ કન્સેપ્ટના ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ હવે એક્સરસાઇઝ 9.2 સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાધ્યાય 9.2 ની અંદર પહેલો ક્વેશ્ચન છે, જો 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. 1 થી 2001, તો પહેલા તો આપણે અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ લખીએ. તો અયુગ્મ પૂર્ણાંક સંખ્યા કઈ થાય? તો શરૂઆત કરીએ તો 1, 3, 5, 7 અને છેલ્લે આવશે 2001. હવે આનો સરવાળો કરવાનો છે. તો એસએન નું સૂત્રમાં એ, એન અને ડી જોઈએ. તો એ એટલે પ્રથમ પદ આપણી પાસે છે 1, તફાવત છે આપણી પાસે 2 અને એન એટલે આમાં કુલ કેટલા પદો છે એ શોધવા પડે. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી દેતા હોય છે કે એન શોધવાના હોય ત્યારે એન બરાબર 2001 લખી નાખતા હોય, પણ એન શોધવાના હોય ત્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે એ અંતિમ પદ એના એન નથી. તો એને આપણે ટીએન કહી અને એન શોધીશું. તો જો સૌથી પહેલા તો અહીંયા એ બરાબર 1, ડી બરાબર 2 અને ટીએન બરાબર આપણે કહીશું 2001 અને એના પરથી આપણને એન મળશે. તો સૌ પ્રથમ આપણે ટીએન નું સૂત્ર એપ્લાય કરીએ. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ટીએન એટલે 2001, એ એટલે પ્રથમ પદ 1 છે, n માઇનસ 1 અને ડી બરાબર 2. એક પહેલા બાદ કરી દઈએ એટલે 2000 થશે. 2000 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 2, 2 છેદ ઉડે એટલે અહીંયા આવશે 1000. તો n બરાબર આપણને મળશે 1001. ઓકે, તો કુલ કેટલા પદો છે આની અંદર? 1001 પદો છે. હવે આપણે એનો સરવાળો કરવાનો છે. તો Sn બરાબર સૂત્ર છે આપણી પાસે n/2, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આપણે અંતિમ પદ જાણતા હોઈએ ત્યારે એક બીજું પણ સૂત્ર છે a પ્લસ l. n એટલે 1001 ભાગ્યા 2, a એટલે પ્રથમ પદ 1 અને l એટલે અંતિમ પદ એટલે 2001. તો અહીંયા આગળ 1001 ભાગ્યા 2 ગુણ્યા 2002 બરોબર. એટલે આપણે અહીંયા આગળ જોઈએ તો 1001 ગુણ્યા કેટલા થશે? 1001. તો 1001 પદનો સરવાળો શું થાય? 1001 ગુણ્યા 1001 આપણે કરીએ એટલે આપણને જવાબ મળે. તો 1001 ગુણ્યા 1001 કરીએ એટલે આપણને આન્સર મળે 1002001. તો આપણને અહીંયા આગળ 1001 નો વર્ગ એટલે કે આપણને આન્સર અહીંયા આગળ મળી જશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ક્યારેક એમસીક્યુમાં કે જીમાં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો બહુ જ સરળતાથી તમે એને સોલ્વ કરી શકો છો. હવે અયુગ્મ પૂર્ણાંકોના સરવાળા માટેનું સૂત્ર છે. ચલો ધ્યાનથી જુઓ. અહીંયા આગળ એક પદનો સરવાળો કરવાનો હોય તો 1, 2 અયુગ્મનો સરવાળો તો 4. વિચારજો, જો અહીંયા 2 અયુગ્મ 4, 3 અયુગ્મ 5 ને 3 8 ને 1 9. એટલે હું જે બોલું છું 3 અયુગ્મ, તો એનો સરવાળો 9 આવે છે. જો આનો વર્ગ થયો 4 માટે 16 થશે. જો 7 ને 3 10 ને 5 15 ને 16. તો 2001 ની અંદર કુલ 1001 પદ થયા. તો એના બધાનો સરવાળો શું થાય? 1001 નો સ્ક્વેર. એટલે પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો શું થાય? તો 25. ઓકે, પ્રથમ 5 અયુગ્મ કઈ થાય? 1, 3, 5, 7 અને 9. તો પ્રથમ 1001 સંખ્યાનો સરવાળો શું થાય? તો 1001 નો સ્ક્વેર. પ્રથમ n પ્રાકૃતિક અયુગ્મ સંખ્યાનો સરવાળો n સ્ક્વેર. તો એ સૂત્ર મુજબ આપણે અહીંયા સરળતાથી ખૂબ ઝડપથી એનો આન્સર મેળવી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ એ સૂત્ર પણ તમે યાદ રાખી શકો છો. એક્ઝામ્પલ નંબર 2 છે આપણી પાસે. 100 અને 1000 ની વચ્ચે 5 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. તો એ 100 અને 1000 ની વચ્ચે ની 5 ની ગુણિત, તો 5 ની ગુણિત સંખ્યા કઈ આવે? તો શરૂઆત કરીએ 105, 110, 115
અને છેલ્લે આવશે 995. ઓકે, હવે આટલા પદોનો સરવાળો કરવાનો છે એટલે આપણે SN નું સૂત્ર એપ્લાય કરવું પડે. A, N અને D જોઈએ તો A 105, D કેટલા 5 5 નું તફાવત છે, 5 5 વધતા જાય છે. અને N કેટલા પદ? તો N આપણી પાસે નથી, 995 પદ નથી. ઓકે, એને TN કહી દેવાનું અને N શોધીશું. તો જો અહીંયા આગળ A બરાબર કેટલા 105, D બરાબર કેટલા 5 અને TN બરાબર કહી દો અહીંયા 995. હવે TN ના સૂત્ર પરથી આપણને N મળશે A plus N minus 1 into D. તો TN નું સૂત્ર છે આપણી પાસે 995, A બરાબર 105, N minus 1 into D બરાબર કેટલા 5. સૌથી પહેલા આપણે 105 ને સામે લઈ જઈશું એટલે 995 માંથી 105 બાદ થશે એટલે આવશે 890. ઓકે, 5 માંથી 5 જશે 0, 90 એટલે 9, 8 માંથી 1 જશે એટલે 8. N minus 1 into 5. આપણે અહીંયા આગળ 5 છેદ ઉડાડીએ એટલે 5 એકા 5 એટલે કેટલા વધે 3, 39, 5 સિત્તા 35, 3. ઓકે, 5 સિત્તા 35 બરોબર. અહીંયા જો 5 એકા 5 એટલે 3 વધે 39, 5 સિત્તા 35 4 વધે એટલે 40 થાય એટલે 5 અઠ્ઠા 40. તો N બરાબર 178 પ્લસ 1 એટલે આન્સર મળે 179. કુલ 179 પદ છે, 179 પદ છે. આનો આપણે સરવાળો કરવાનો છે. તો હવે આપણે SN નું સૂત્ર એપ્લાય કરીએ. અંતિમ પદ જાણીએ છીએ એટલે N/2 A પ્લસ L. તો S 179 179 પદનો સરવાળો 179/2. A એટલે આપણી પાસે છે 105 અને L છે 995. તો 179/2 બંનેનો સરવાળો કરીએ એટલે 5 ને 5 10, 9 ને 1 10 ની 0 વધી 1 એટલે 1100. એટલે 1100 ના અડધા કરીએ એટલે 550 થાય એટલે 179 into 550 બરાબર ગુણાકાર કરીએ તો 179 મલ્ટી 550 એટલે આપણને આન્સર મળે 98,450. તો આપણને 179 જે પદ છે એ પદનો સરવાળો આપણને મળી જશે 98,450. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણી પાસે કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે અને પ્રથમ 5 પદોનો સરવાળો તે પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. તો તેનું 20મું પદ -112 છે તેવું સાબિત કરો. જો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન જે આપ્યો છે એ મુજબ જોઈએ તો પ્રથમ પદ A બરાબર 2. કન્ડિશન છે કે પ્રથમ 5 પદોનો સરવાળો એટલે આપણે જેને આપણે S5 કહીશું બરોબર. S5 પ્રથમ 5 પદોનો સરવાળો કેટલો છે તો કે એ પછીના 5 પદ, એ પછીના 5 પદ કયા એટલે કે T6 T7 T8 T9 અને T10 એનો સરવાળો. ઓકે, તો એનો સરવાળો કેટલો થાય તો એનું સૂત્ર નથી કેમ કે સરવાળો આપણી પાસે પહેલા પદથી હોય તો થાય. S5 તો 1 થી 5 નો સરવાળો, S8 તો 1 થી 8 નો સરવાળો. તો આપણે અહીંયા આગળ 5મું પદ પછીના પદ એટલે 6ઠું 7મું 8મું 9મું અને 10 નો સરવાળો કરવાનો છે. તો T6 થી T10 નું સૂત્ર કોઈ પ્રોપર સૂત્ર નથી, પરંતુ આપણે શોધવું હોય તો એવું લખી શકીએ કે S10 એટલે 1 થી 10 નો સરવાળો. આપણે એમાંથી S5 બાદ કરી દઈએ એટલે 1 થી 5 નો સરવાળો એટલે કોનો સરવાળો મળે 6ઠા થી 10મા પદ સુધીનો બરોબર. તો કે પ્રથમ 5 પદોનો સરવાળો તે પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. તો 20મું પદ -112 સાબિત કરવાનું છે એટલે A અને D જોઈએ તો એ તો છે જ ઓલરેડી. D આપણે આ સમીકરણ પરથી આપણને મળશે. તો હવે આપણે એનું સાદું રૂપ આપી દઈએ. તો અહીં આગળ 4 ને સામે ગુણો 4 S5 બરાબર S10 minus S5. S5 આ બાજુ જશે એટલે 5 times S5 બરાબર S10. S5 એટલે 5 પદોનો સરવાળો. તો જો આ 5 તો છે જ આપણી પાસે એટલે SN નું સૂત્ર N/2 છે એટલે અહીંયા થાય 5/2 2A plus N-1 into D એટલે N-1 એટલે અહીંયા N કેટલા છે 5 - 1 into D. S10 એટલે N/2 એટલે 10/2 2A plus N-1 એટલે 10 - 1 into D બરોબર.
तो जो बंने बाजुथी छेदमां 2 2 केन्सल थई गया। अहींयाथी आ 5 दू एटले 2 વધશે तो अहींया આગળ 5 વધે એને અંદર ગુણો 5 દू 10 ए વત્તા 5 ઓછા 1 એટલે 4 4 पंचा 20 डी 2 ने अंदर गुणो એટલે 2 દू 4 ए 10 ઓછા 1 9 9 દू 18 डी। ओके सादुरूप आपीए 10 मांथी 4 जशे એટલે 6 ए 20 मांथी 18 जाए એટલે 2d बराबर 0। ए नी वेल्यू आपणी पासे छे 2 એટલે 6 × 2 प्लस 2d बराबर 0 तो 2d बराबर -12 तो माटे d નું મૂલ્ય આપણને મળશે -6। હવે આપણી પાસે a તો હતા જ અને d પણ મળી ગયા। a અને d પરથી આપણે એનું 20મું પદ શોધીએ તો a20 કહી શકાય, t20 પણ કહી શકાય, a20 બરોબર અથવા t20। તો જો a + 19d એનું સૂત્ર થાય। a આપણી પાસે છે 2 19 અને d નું -6 2 પ્લસ માઇનસ 9 × 54 5 અને 11 એટલે 114 એટલે -112 એટલે 20મું પદ આપણને મળ્યું -112। જે આપણે અહીંયા શું કરવાનું હતું, સાબિત કરવાનું હતું કે 20મું પદ એનું -112 છે તેવું સાબિત કરો। ઓકે ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ। તો પ્રશ્ન છે આપણી પાસે -6 -11/2 -5 ના કેટલા પદોનો સરવાળો -25 થાય। તો જો આપણે શ્રેણી લખીએ તો -6 -11/2 -5 અપ ટુ એન્ડ ઓન। तो अहींया a बराबर है -6 d बराबर t2 - t1 करो એટલે -11/2 -6 એટલે -11/2 प्लस 6 એટલે 6 દુ 12 मांथी 11 जशे એટલે 1 એટલે 1/2 बराबर। અને જોઈ શકો છો શ્રેણી -6 -5 આ બાજુ જઈ રહી છે એટલે વધતી જાય છે। વધતી શ્રેણીનો તફાવત હંમેશા ધન મળે બરાબર એટલે 1/2 મળી ગયા। આપણને SN તમને આપી દીધું છે -25 n પદોનો સરવાળો -25 થાય ત્યારે આપણે n શોધવાના છે। ઓકે તો SN નું સૂત્ર એપ્લાય કરીએ। આપણી પાસે SN નું સૂત્ર છે n/2 2a + n - 1 × d। તો હવે SN આપણને આપ્યા છે -25 n શોધવાના છે છેદમાં 2 એઝ ઇટ ઇઝ 2 a -6 છે n આપણે શોધવાના છે n - 1 અને d મળ્યા છે આપણને 1/2। ઓકે 2 ને આપણે સામે ગુણી દઈએ તો અહીંયા થશે -50 બરાબર n -12 ઓકે વત્તા n - 1/2 બરાબર। ફરીથી આપણે 2 લસા લઈ લઈએ એટલે અહીંયા આગળ જો -50 એઝ ઇટ ઇઝ n એઝ ઇટ ઇઝ છેદમાં 2 લસા એટલે -24 વત્તા n - 1 2 ફરીથી અહીંયા સામે ગુણી દઈએ એટલે 50 દુ 100 એટલે -100 બરાબર n × n - 25 n અને -24 અને -1 એટલે 25 સાદુરૂપ આપીએ એટલે n × n n² -25n -100 સામે જશે એટલે +100 બરાબર 0। 100 ના એવા ભાગ પાડીશું કે જેમનો સરવાળો 25 થાય એટલે 20 × 100 તો બે અવયવ મળે અહીંયા આગળ n - 20 અને n - 5 બરાબર 0। તો આપણને n બરાબર મળશે 20 અથવા n બરાબર 5। तो पहला 5 पदों सरवाळो पण आपने -25 मळे અને 20 पदों सरवाळो पण -25 मळे। ओके आउ पॉसिबल केवी रीते थाय तो के अमुक पदों ऋण छे એટલે ઋણમાં પહેલા 5 ઋણ આવે એનો સરવાળો -25 થઈ જશે। પછી શું થશે, પછીના પદો પાછા ધન શરૂઆત થશે એટલે એ વખતે તમને 20 પદોનો જો સરવાળો કરો તો પણ તમને -25 મળે એટલે n બરાબર 5 અથવા n બરાબર 20 જવાબ મળે। नेक्स्ट एग्जाम्पल नंबर 5 एक समांतर श्रेणी माटे एनु p मु पद एटले आपणे एने tp कहीए ए 1/q छे अने q मु पद 1/p छे तो ए pq पदोना सरवाळो 1/2 pq + 1 छे एवुं आपणे साबित करवुं छे। तो जो विद्यार्थी मित्रों आ दाखलो अज्ञात छे आना परथी आपणे ज्ञात प्रश्न पण पूछी शके एनी चर्चा आपणे प्रश्न पूरो थया पछी जोईए। तो सौथी पहेला आपणे आपेलुं छे tp p मु पद 1/q तो tn नु सूत्र शू है तो tn बराबर तो a + n - 1 × d tn नु सूत्र a + n - 1 × d तो tp नु सूत्र थाय a + p - 1 × d
બરાબર 1/q. બરોબર. ઓકે, હવે આપણે આને અંદર ગુણાકારમાં કરી દઈએ તો a પ્લસ pd માઇનસ d બરાબર 1/q. અને આપી દો પરિણામ નંબર 1. આ જ પ્રમાણે ક્યુમું પદ આપણી પાસે છે 1/p. ક્યુમું પદનું સૂત્ર થાય a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d બરાબર 1/p. તો અહીંયા આગળ a પ્લસ qd માઇનસ d બરાબર 1/p. તો આપણને બીજું સમીકરણ મળે. બરોબર, એટલે બે સમીકરણ મળી ગયા. બંનેને આપણે લૂપની રીતે ઉકેલી નાખીએ એટલે આપણને અહીંયાથી a અને d બે અજ્ઞાત છે એ મળશે. તો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા, સમીકરણ 1 અને 2 ને ઉકેલતા અથવા બાદબાકી કરતા પણ લખી શકો. તો જો a પ્લસ pd માઇનસ d બરાબર 1/q, a પ્લસ qd માઇનસ d બરાબર 1/p. સાદું રૂપ આપો એટલે અહીંયા આગળ આપણે જોઈએ તો નિશાની બદલી નાખીએ છીએ, માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ. તો અહીંયાથી એક તો d કેન્સલ અને a કેન્સલ થઈ જશે. pd માઇનસ qd એમાંથી આપણે d કોમન કાઢીએ એટલે p માઇનસ q વધે. અહીંયા આગળ આપણી પાસે 1 માઇનસ q અપોન 1 માઇનસ p. d એઝ ઇટ ઇઝ p માઇનસ q, લસા આવશે pq એટલે અહીંયા ગુણાશે p માઇનસ q. તો d નું મૂલ્ય મળશે આપણને 1/pq. p માઇનસ q શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે આપણને 1/pq મળ્યા. કોની વેલ્યુ મળ્યા? d ની વેલ્યુ. હવે આ d ની વેલ્યુ આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે આપણને a ની વેલ્યુ મળે. તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે કે d બરાબર 1/pq સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 છે આપણી પાસે a પ્લસ p, d ની જગ્યાએ 1/pq માઇનસ d એટલે 1/pq બરાબર 1/q. તો સાદું રૂપ આપતા અહીંયા pp કેન્સલ થઈ જશે. તો જો શું વધશે અહીંયાથી a પ્લસ 1/q માઇનસ 1/pq બરાબર 1/q. બંને બાજુ સેમ નિશાની છે એટલે 1/q કેન્સલ થશે. તો એને કરતા બનાવીએ તો a બરાબર 1/pq માઇનસ 1/pq સામે જશે એટલે પ્લસ થશે. હવે જો આપણને a પણ મળી ગયા, d પણ મળી ગયા. a અને d હોય ને તો આપણે ગમે તેટલા પદ શોધી શકીએ, ગમે તેટલા પદનો સરવાળો પણ શોધી શકીએ. તો આપણે અહીંયા આગળ pq પદનો સરવાળો શોધવાનો છે, s pq. ઓકે, તો અહીંયા આગળ આપણે તો pq પદનો સરવાળો શોધવો હોય તો એક જ મિનિટ, સરવાળો છે કે જોઈ લઈએ આપણે. તો અહીંયા આગળ pq પદનો સરવાળો શોધવાનો છે, s pq. તો sn નું સૂત્ર આપણે એપ્લાય કરીએ તો sn આપણી પાસે છે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર. તો pq પદનો સરવાળો છે તો જ્યાં n દેખાય ત્યાં આપણે pq લખીશું. તો જો n ની જગ્યાએ pq એટલે અહીંયા થશે pq અપોન 2. 2a એટલે 1/pq એટલે 2/pq. બરોબર. a ની વેલ્યુ 1/pq. n માઇનસ 1 n એટલે pq માઇનસ 1 એટલે d ની વેલ્યુ પણ કેટલી છે? 1/pq. બરોબર. હવે આપણે અહીંયા આગળ લસા લઈ લઈએ તો જો અહીંયા આગળ pq અપોન 2 એઝ ઇટ ઇઝ, લસા લઈએ એટલે અહીંયા આવે pq 2 એઝ ઇટ ઇઝ, ક્યાંય ગુણાશે નહીં અને pq માઇનસ 1. આ pq કેન્સલ થઈ જશે એટલે અંશ અહીંયા વધશે 1/2, અહીંયા વધશે pq 2 માઇનસ 1 એટલે પ્લસ 1. તો આપણને s pq એટલે pq પદનો સરવાળો મળ્યો 1/2 pq પ્લસ 1. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ક્યારેક આપણને અજ્ઞાત અહીંયા છે અને કોઈ જ્ઞાત આપી દે. ધારો કે તમને એવું કહેવામાં આવે કે s3 બરાબર 1/8 છે અને s8 બરાબર ઓકે એનું ત્રીજું પદ એટલે t3 1/8 છે અને આઠમું પદ 1/3 છે. તો આ દાખલા માટે a કેટલા હશે? તો a બરાબર 1/24 થાય, d બરાબર પણ 1/24 થાય. બરોબર. જોઈ શકો છો આપણી પાસે જો tp p મું પદ 1/q, q મું પદ 1/b એકબીજાના વ્યસ્ત છે તો a અને d 1/pq મળ્યા. તો એ રીતે a અને d આપણે ડાયરેક્ટ સ્વીકારી શકીએ છીએ અને એના પરથી આપણને કોઈ પણ પદ કે સરવાળો શોધવાનો કીધો હોય તો આપણે સરળતાથી શોધી શકીએ. અને જો સૂત્ર પણ યાદ હોય તો સૂત્ર શું થાય? 8 તરી 24 ને 25 ભાગ્યા 2 એનો સરવાળો થઈ જશે. sn કેટલા થઈ જશે એના? ઓકે, sn એટલે અહીંયા આગળ 8 તરી 24 એટલે 24 પદોનો સરવાળો કેટલો થશે? 25 ભાગ્યા 2, 24 વત્તા 1 અને ભાગ્યા 2. ઓકે, તો એનો સરવાળો પણ મળી જાય. હવે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ તો પ્રશ્ન નંબર 6 આપણે હમણાં આગળ ગણ્યું એ જ રીતે એક શ્રેણી આપી છે 25, 22, 19 અપ ટુ એન્ડ ઓન. તો a બરાબર કેટલા થાય? 25, d બરાબર
22 ઓછા 25 T2 માઇનસ T1 એટલે ઘટતી શ્રેણી છે એટલે તફાવત ઋણ મળે. ઓકે, અને એના SN આપણને આપી દીધા છે. n પદોનો સરવાળો 116. તો SN નું સૂત્ર થાય n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો અહીંયા SN 116, n શોધવાના છે. 2a એટલે 25 × 50, d માઇનસ 3 n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3. હવે અહીંયા -3 અંદર ગુણાકાર કરી સાદુરૂપ આપો, એક દ્વિઘાત મળશે એટલે એના પરથી આપણને n મળશે. અહીંયાથી તમારે સેલ્ટ્રાઈ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે હમણાં આગળ જો ચોથા નંબરનો દાખલો એના જેવો જ પ્રશ્ન છે એટલે n મળશે આપણને. હવે n હંમેશા પદ છે, પહેલું પદ હોય, પાંચમું હોય, આઠમું હોય, 10મું હોય, બિલોંગ્સ ટુ n હોય. ઓકે, આ દાખલાનો તમને એક અપૂર્ણાંક મળશે, એક પૂર્ણાંક. તો પૂર્ણાંક આપણે વેલિડ ગણાશે, અપૂર્ણાંક એ શક્ય નથી. હવે ધારો કે 8 મળ્યા હોય n બરાબર, તો આપણે છેલ્લું પદ એ 8 થયું, તો એનું 8મું પદ એટલે T8 શોધવાનું છે. a + 7d કરશો એટલે આપણને આન્સર મળશે. એટલે જે આપણને આન્સર મળે, ધારો કે 3 મળે, 4 મળે, 5 મળે, કોઈ પણ, એટલે એની જે વેલ્યુ મળે એ આપણું છેલ્લું પદ હશે. 4 મળે તો ચોથું પદ એ છેલ્લું પદ હોય, તો ચોથું પદ આપણે શોધવું પડે. a + 3d કરો એટલે a અને d તો છે જ આપણી પાસે, એટલે આપણને એનું છેલ્લું પદ પણ મળી જશે. એટલે એક્ઝામ્પલ નંબર 6 તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. એક સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1 છે. કેમું પદ એટલે આપણે એને ak અથવા tk વડે દર્શાવી શકીએ. તો આપણને આપ્યું છે 5k + 1. તો તેના n પદોનો સરવાળો શોધો એટલે આપણે SN શોધવાનો છે. તો SN નું સૂત્ર થાય n/2 a + l, એટલે અંતિમ પદ અને પ્રથમ પદ જોઈએ. ઓકે, અથવા તફાવત જોઈએ. તો અહીંયા આગળ આપણે બે રીતે શોધી શકીએ. એક તો પહેલા તો k મૂકો એટલે k ની જગ્યાએ 1 મૂકો એટલે પહેલું પદ મળે. જો k બરાબર 1 મૂકો તો આપણને અહીંયા T1 મળે. 5 + 1 એટલે 6. 2 મૂકો એટલે બીજું પદ એટલે a અને d થઈ જશે. ઓકે, આ રીતે પણ આપણે શોધી શકીએ. k બરાબર 2 મૂકો એટલે બીજું પદ મળે. 5 × 2 = 10 અને +1 એટલે 11. તો હવે આપણને d મળી જશે T2 - T1 એટલે 11 - 6 બરાબર 5. a મળી ગયા, પ્રથમ પદ, d મળી ગયા. હવે આપણે SN નું સૂત્ર એપ્લાય કરી દઈએ. તો SN બરાબર n/2 2a + n - 1 ઇન્ટુ d. બરાબર, આપણે a અને d જોઈએ અને SN આપણે શોધવાના છે. n/2 એઝ ઇટ ઇઝ, a ની જગ્યાએ આપણે મૂકીશું 6, n - 1 d ની જગ્યાએ મૂકીએ 5. તો n/2 એઝ ઇટ ઇઝ 6 × 2 = 12 + 5n - 5. તો આપણો આન્સર આવશે n/2 5n + 7. આ આપણું nમું પદ થાય. n પદોનો સરવાળો આપણને મળી જશે. ઓકે, એટલે સરવાળા માટે આપણે જોઈએ પ્રથમ પદ અને તફાવત અને n, એટલે n અજ્ઞાત જ છે, n શોધવાનો છે. n પદોનો સરવાળો a અને d જોઈએ. તો a કેમું પદ આપ્યું છે, 1 મૂકો એટલે પહેલું પદ અને 2 મૂકો એટલે બીજું, અને બંનેની બાદબાકી કરો એટલે તફાવત મળી જાય. એટલે d પણ થઈ ગયા આપણી પાસે, એટલે આપણે અહીંયા SN શોધી શકીએ છીએ. એવો જ પ્રશ્ન છે જો વિદ્યાર્થી મિત્રો p અને q અચળ છે, એના માટે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એટલે SN તમને આપી દીધા છે. કેટલા? pn + qn². તો એનો સામાન્ય તફાવત d આપણે શોધવાનો છે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ પ્રશ્ન છે, આપણે અહીંયા એક એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. તો જો 5 10 15 20 25 બરોબર, આવી એક શ્રેણી છે, સમાંતર શ્રેણી. હવે એના પહેલા પદનો સરવાળો એટલે S1 કેટલા થાય? તો S1 5 થાય. એક પદનો સરવાળો જોઈએ તો પહેલું જ પદ, અને S1 હંમેશા એ એનું પ્રથમ પદ જ હોય. એટલે પ્રથમ પદનો સરવાળો કહો કે પ્રથમ પદ કહો, બંને સેમ થાય. એક પદનો સરવાળો કે પહેલું પદ હંમેશા એક જ મળે, સેમ. એટલે 5 મળી ગયા આપણને. ઓકે, હવે S2 એટલે શું થાય? તો કે બે પદોનો સરવાળો એટલે 15 થાય. S2 એટલે આપણને બીજું પદ મળે નહીં, પરંતુ જો બીજું પદ શોધવું હોય તો આપણે S2 - S1 કરો. આ બે પદનો સરવાળો છે, એમાંથી એક પદનો સરવાળો બાદ કરો એટલે 15 માંથી તમે 5 બાદ કરો, બે પદના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરો તો તમને બીજું પદ મળે. મારે પાંચમું પદ જોઈએ A5, તો મારે 5 પદનો સરવાળો મેળવવો પડે. એટલે 1 થી 5 પદનો સરવાળો કર્યો, બરોબર, અને એમાંથી 1 થી 4 પદોનો સરવાળો મારે બાદ કરવો પડે. આ બાદ કરી દો તો મને 5મું પદ મળે. ઓકે, તો આના પરથી એક વ્યાપક સૂત્ર આપણે બનાવી શકીએ. an = SN - SN -
1। તો આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ઓકે, ચલો તો જોઈએ હવે આપણે આપણા એક્ઝામ્પલ્સ પર જે આપેલું છે એના પર કન્ટિન્યુઅસ ફોકસ કરીએ। તો જો આપણે અહીંયા આગળ તો સામાન્ય તફાવત d નું સૂત્ર એટલે t2 - t1, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું પડે। તો આપણે n બરાબર 1 મૂકી દો એટલે આપણને પહેલું પદ મળી જાય s1, એને a1 પણ કહી શકાય, p × 1 + q × 1 નો સ્ક્વેર એટલે આપણને મળે p + q, એટલે પહેલું પદ તો આપણને મળી ગયું। હવે મારે બીજું પદ શોધવું છે તો એ પહેલા મારે s2 શોધવા પડે। n બરાબર હું 2 મૂકું એટલે મને s2 મળે, બે પદનો સરવાળો p × 2 + q × 2 સ્ક્વેર એટલે આપણને આન્સર મળે 2p + 4q। આપણને બીજા પદનો s2 એટલે બે પદનો સરવાળો, પહેલા અને બીજાનો બંનેનો સરવાળો કમ્બાઈન આવી ગયો। તો આના પરથી આપણે બીજું પદ શોધવું હોય તો s2 માઇનસ શું કરવું પડે, s1 કરવા પડે। s2 છે 2p + 4q, s1 એટલે આપણી પાસે પહેલું પદ એટલે p + q, બંનેની બાદબાકી કરો એટલે 2p + 4q - p - q કૌંસ ખુલે એટલે નિશાની બદલાઈ જશે, 2p - p એટલે p + 3q। તો આ તો આપણને વિદ્યાર્થી મિત્રો બીજું પદ મળ્યું। ઓકે, હવે આપણે d નું સૂત્ર એપ્લાય કરીએ, d બરાબર a2 - a1 એટલે બીજા પદમાંથી પહેલું પદ શું કરવું પડે, બાદ કરવું પડે। તો અહીંયા આગળ બીજું પદ છે p + 3q માઇનસ પહેલું પદ હતું p + q, તો અહીંયા p + 3q - p - q, p કેન્સલ થશે એટલે સામાન્ય તફાવત મળશે આપણને 2q, 3q - q કરશો એટલે આપણને સામાન્ય તફાવત મળશે 2q। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 3 માર્ક્સમાં આવી શકે। પ્રશ્ન જુઓ કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણી છે, એના પ્રથમ n પદોનો સરવાળો અને બીજી શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો બંનેનો ગુણોત્તર આપેલો છે, તો તેમના 18મા પદોનો ગુણોત્તર શું થાય। હવે જો અહીંયા આગળ આપણી પાસે બે સમાંતર શ્રેણી છે। ઓકે, તો બંને શ્રેણીનું કોઈ પ્રથમ પદ બંનેનું સમાન તો હોય જ નહીં। જો સમાન હોય તો કદાચ તફાવત જુદો હશે, જો તફાવત પણ સરખો હોય, બે સમાંતર શ્રેણી બંનેના પ્રથમ પદ સમાન, બંનેનો તફાવત સરખો, તો બંનેનું 18મું પદ પણ સરખું હોય, 17મું પદ પણ સરખું હોય, તો એમનો ગુણોત્તર એક જ થાય, બરોબર। પણ અહીંયા આગળ બંનેનો સરવાળો ડિફરન્ટ છે, એનો અર્થ એવો થયો કે બંને શ્રેણીના પ્રથમ પદ જુદા હોઈ શકે, એનો તફાવત જુદો હોઈ શકે, એના nમા પદ આપણે સમાન લેવાના છે કે બંનેના nમા પદ, એટલે આપણે બે શ્રેણી હોય બંનેનું 5મું પદ ચેક કરવાનું છે અને એમનો ગુણોત્તર કેટલો થાય। અહીંયા આગળ આપણો પ્રશ્ન છે 18મું પદ એટલે t18 પહેલી શ્રેણી માટે, બીજી શ્રેણી માટે એનું 18મું પદ, એમનો ગુણોત્તર આપણે શોધવાનો છે। તો પહેલા આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે પ્રથમ સમાંતર શ્રેણી માટે બરોબર। તો જો પ્રથમ પદને આપણે કહીએ a, તફાવતને કહીએ આપણે d, બરોબર। nમું પદ જેને કહીએ આપણે tn અને n પદનો સરવાળો જેને આપણે કહીશું sn। ક્લિયર। હવે બીજી શ્રેણી પણ છે આપણી પાસે, તો બીજી સમાંતર શ્રેણી માટે બંનેના પ્રથમ પદ ડિફરન્ટ છે એટલે આપણે એ નહીં કહીએ, તો a1 અથવા a2 કહી શકીએ, અથવા હું અહીંયા કેપિટલ એ કહી દઉં, તફાવત અહીંયા કહીએ આપણે કેપિટલ D। ઓકે, nમું પદ આપણે કહીએ tn ડેશ કહીએ એને, અને n પદોનો સરવાળો જેને આપણે કહીએ sn ડેશ। ઓકે, કેમ કે બંને શ્રેણીના પ્રથમ પદ જુદા છે, તફાવત જુદો, સરવાળો જુદો આવે, એમનું 17મું 18મું દરેક પદ જુદા જુદા હોઈ શકે। હવે અહીંયા આગળ જો આપણો પ્રશ્ન સરવાળાનું ગુણોત્તર આપ્યો છે એટલે sn/sn ડેશ આપણને આપેલું છે, તો કેટલો છે 5n + 4 અપોન કેટલા છે 9n + 6 આપણને આપેલા છે। હવે અહીંયાથી આપણે 18મા પદનું ગુણોત્તર એટલે t18/t18 ડેશ શોધવાનું છે, બરોબર। પહેલા આપણે sn નું સૂત્ર એપ્લાય કરીએ એટલે n/2 બ્રેકેટમાં 2a + n - 1 × d। હવે બંને શ્રેણીના nમા પદ તો સમાન જ છે, પ્રત્યેક માટે પ્રાકૃતિક સંખ્યા n એટલે બંનેનો આપણે nમું પદનો જ ગુણોત્તર આપણને આપેલો છે, એટલે અહીંયા આગળ n ફિક્સ રહેશે, પરંતુ પ્રથમ પદ બદલાઈ જાય એટલે 2a + n - 1 × કેપિટલ D। અહીંયા છે આપણી પાસે 5n + 4 અપોન 9n + 6। હવે બંને પદની અંદર આપણે ચેક કરીએ
તો અહીંયાથી આ n/2 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો શું વધશે અહીંયા? 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો માટે 2a પ્લસ n-1 ઇન્ટુ ડી અપોન 2a પ્લસ n-1 ઇન્ટુ કેપિટલ ડી બરાબર આપણી પાસે છે 5n પ્લસ 4 અપોન 9n પ્લસ 6. ઓકે, હવે આપણે તો જોઈએ છે જુઓ T18 નું સૂત્ર શું થાય? a વત્તા 17d. તો a વત્તા 17d લાવવા હોય તો અહીંયા 2 ના જોઈએ તો 2 કોમન કાઢી નાખો, એટલે 2 કોમન ને કેન્સલ કરી દઈએ. તો જો a વત્તા n-1 અપોન 2d બરોબર. અહીંયાથી a વત્તા n a એટલે અહીંયા કેપિટલ આવશે, a પ્લસ n-1/2 ઇન્ટુ કેપિટલ d 5n પ્લસ 4 અપોન 9n પ્લસ 6. શું કામ કર્યું આપણે જુઓ? a વત્તા 17d જોઈએ તો અહીંયા આગળ હવે આપણે કોની સાથે સરખાઈએ? n-1/2 ને 17 સાથે સરખાવતા. તો અહીંયા n-1 બરાબર 34 થશે. તો n બરાબર કેટલા થાય? 35. જો આ રકમમાં હું n બરાબર 35 મૂકું ડાબી બાજુમાં તો જો 35 ઓછા 1 એટલે 34 ભાગ્યા 2 એટલે આપણને મળે 17. તો જો n બરાબર 35 તો a વત્તા અહીંયા થાય 17d, અહીંયા થશે કેપિટલ A વત્તા 17 કેપિટલ D. 5 ગુણ્યા 35 વત્તા 4 અને 9 ગુણ્યા 35 વત્તા 6. તો એ આપણે એને કહી શકીએ T18 અને કેપિટલ A વત્તા એટલે T18 નો ડેશ. 35 ગુણ્યા 5 કરીએ એટલે 5 ગુણ્યા 5 25, 2 5 તરી 15 ને 2 17 અને 9 ગુણ્યા 35 કરી લો 9 પંચા 45, 4 9 તરી 27 ને 4 31. તો આપણને T18 અપોન T18 નો ડેશ મળશે 179 અપોન 321 એટલે 321. તો આપણને 18મા પદનો ગુણોત્તર મળી ગયો 179 અપોન 321. અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમને 18 ની જગ્યાએ 35 પૂછ્યું હોય તો આપણે n-1/2 ને 35 સાથે સરખાવવાના. એટલે 35 દુ 70 ને 1 71 71 મૂકો એટલે 35મા પદનો ગુણોત્તર મળી જશે. ઓકે, આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. એક સમાંતર શ્રેણીના પ્રથમ p પદનો સરવાળો એટલે sp, પ્રથમ q પદનો સરવાળો એટલે sq જેટલો થાય છે એટલે sp અને sq સમાન છે તો એના પ્રથમ p પ્લસ q પદનો સરવાળો કેટલો થાય? તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્ડિશન આપી છે sp બરાબર sq. ઓકે, તો હવે સૌથી પહેલા sp નું સૂત્ર લખીએ તો p/2 બ્રેકેટમાં 2a પ્લસ p-1 ઇન્ટુ d sq q/2 બ્રેકેટમાં 2a પ્લસ q-1 ઇન્ટુ d બરાબર. બંને બાજુ સામ સામે છેદમાંથી 2 કેન્સલ થઈ જશે. આપણે અહીંયા આગળ પહેલા d ને અંદર ગુણી દઈએ, p એઝ ઇટ ઇઝ 2a પ્લસ pd માઇનસ d બરાબર q એઝ ઇટ ઇઝ 2a પ્લસ qd માઇનસ d બરાબર. હવે આપણે અહીંયા આગળ p ને અંદર ગુણી દઈએ છે જુઓ 2ap પ્લસ p2d માઇનસ pd 2aq પ્લસ q2d માઇનસ qd. બધા જ પદને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે નિશાની બદલાઈ જશે. તો જો 2ap પ્લસ p2d માઇનસ pq ઓકે pd ઓકે અહીંયા pd સાથે ગુણાય એટલે pd આવશે માઇનસ 2aq માઇનસ q2d પ્લસ qd બરાબર 0. હવે અહીંયા આગળ જોઈએ તો 2ap અને 2aq બરોબર બંનેમાંથી આપણે અહીંયા 2a સામાન્ય લઈએ તો અહીંયા વધશે p માઇનસ q. હવે આ બંને પદ p2d અને q2d માંથી આપણે d સામાન્ય લઈએ તો અંદર વધે p2 માઇનસ q2 અને લાસ્ટ pd અને qd માંથી આપણે d સામાન્ય લઈએ એટલે અહીં માઇનસ છે તો માઇનસ d સામાન્ય લઈએ તો અંદર p માઇનસ q બરોબર. હવે જોઈ શકે છે તો દરેકે દરેક પદની અંદર p માઇનસ q છે એટલે p માઇનસ q ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગતા એટલે દરેકમાં આપણે p માઇનસ q વડે ભાગી દઈએ છે. તો જો અહીંયા p માઇનસ q વડે ભાગો એટલે અહીંયા વધે 2a, અહીંયા d એઝ ઇટ ઇઝ. આના બે અવયવ પડે, એકવાર પ્લસ અને એકવાર માઇનસ એટલે p માઇનસ q કેન્સલ થાય, p પ્લસ q વધે અને અહીંયા માઇનસ d, p માઇનસ q કેન્સલ થઈ ગયા. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો 2a પ્લસ p પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d, d સામાન્ય લઈ લીધા બરોબર.
ઓકે, તો 2a પ્લસ બી પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 0. અને આપી દઈએ પરિણામ નંબર 1. હવે આપણે શોધવાનું છે પ્રથમ p પ્લસ ક્યુ પદનો સરવાળો, જેને આપણે સંકેતમાં એસ પી પ્લસ ક્યુ કહીએ. હવે એસએન નું સૂત્ર છે, એમાં n ની જગ્યાએ આપણે p પ્લસ ક્યુ મૂકવાના છે. એસએન નું સૂત્ર છે n/2, તો અહીંયા શું આવશે p પ્લસ ક્યુ બાય 2. બ્રેકેટમાં આવે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, તો એની જગ્યાએ શું આવશે p પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી. હવે જો અહીંયા આગળ આપણી પાસે એની વેલ્યુ છે 0, તો ત્યાં કિંમત મૂકી દઈશું આપણે 0. તો અહીંયા આગળ p પ્લસ ક્યુ બાય 2 ઇન્ટુ 0, એટલે sp પ્લસ ક્યુ નો સરવાળો આપણને શું મળશે 0 મળશે. ઓકે, જો p પદનો સરવાળો અને q પદનો સરવાળો જો સમાન હોય, ઓકે, તો એના p પ્લસ ક્યુ પદનો સરવાળો કેટલો થાય હંમેશા 0 થાય. હવે એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા આગળ આપણે ધારો કે એના 10 પદોનો સરવાળો અને 18 પદોનો સરવાળો જો સમાન હોય, કોઈ શ્રેણીના 10 પદો અને 18 પદનો સરવાળો સમાન હોય, તો S28 એ બંનેના 28 પદોનો સરવાળો 0 થાય. તો આના પરથી તમે આ સૂત્ર સ્વીકારી લો તો ખૂબ સરળતાથી તમે એને 1 માર્કમાં કે MCQમાં હોય તો તમે ખૂબ ઝડપથી એને સોલ્વ કરી શકો. જો p પદનો સરવાળો અને q પદનો સરવાળો સમાન છે, તો 10 અને 18 સમાન છે, તો બંનેનો સરવાળો કરો p પ્લસ q, તો 10 અને 18 એટલે 28, એ હંમેશા કેટલો થશે 0 થાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11, અને આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રશ્ન આપણને આપેલો છે કે એક સમાંતર શ્રેણીના પ્રથમ p પદ, q પદ અને r પદ નો સરવાળો, એટલે sp, sq અને asr આપણને આપ્યા છે a, b અને c. તો સાબિત કરો કે આ જે રકમ આપી છે એનું મૂલ્ય 0 છે. તો શરૂઆત કરીએ. આપણને કન્ડિશન આપી છે મુજબ એના sp બરાબર કેટલા આપ્યા છે a. sp એટલે લખાય p બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર a. SN ના સૂત્ર પરથી આપણે લખી નાખ્યું sp નું સૂત્ર p બાય 2 2a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ ડી. આપણે અહીંયા a બાય p ની વેલ્યુ જોઈએ છે, તો p ને આપણે છેદમાં લઈ જઈએ તો શું થાય? જો a બાય p ની વેલ્યુ અહીંયા 1/2 વધશે. ઓકે, p છેદમાં ગયા તો બ્રેકેટમાં 2a પ્લસ pd માઇનસ ડી. તો અહીંયા આગળ આપણને a બાય p ની વેલ્યુ મળી ગઈ પરિણામ 1 માં. બરાબર. ચલો, હવે આપણને બીજું પદ આપ્યું છે કે sq બરાબર શું છે b. q પદનો સરવાળો b છે. q પદનો સરવાળો b છે એટલે q બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર b. આપણે q ને છેદમાં લઈ જઈએ એટલે b અપોન q ની વેલ્યુ મળે 1/2 એઝ ઇટ ઇઝ 2a પ્લસ qd માઇનસ d. આને આપી દઈએ પરિણામ નંબર 2. ઓકે, હવે આપણે અહીંયા આગળ ત્રીજું SR બરાબર કેટલા થાય? C આપ્યા છે, તો આ જ પ્રમાણે ડાયરેક્ટ તમે લખી શકો છો. ઓકે, અથવા એનું સૂત્ર એપ્લાય કરો R અપોન 2 બ્રેકેટમાં 2a પ્લસ R માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર C. તો C અપોન R ની વેલ્યુ મળશે 1/2 એઝ ઇટ ઇઝ 2a પ્લસ RD માઇનસ ડી. તો 3 વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે આપણે એ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને એમાં કિંમત મૂકી દઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણને આપેલી છે a બાય p q માઇનસ r પ્લસ b બાય q r માઇનસ p પ્લસ c બાય r અને આ p માઇનસ q. હવે આનો જવાબ આપણે 0 લાવવાનો છે. મારી પાસે a બાય p, b બાય q અને c બાય r ની વેલ્યુ છે, ત્યાં કિંમત મૂકી દઈએ. a બાય p 1/2 ઇન્ટુ 2a પ્લસ pd માઇનસ d, b બાય q નો અને ઇન્ટુ q માઇનસ r એઝ ઇટ ઇઝ પ્લસ b બાય q ની વેલ્યુ છે પરિણામ નંબર 2 પરથી 1/2 2a પ્લસ qd માઇનસ d અને ઇન્ટુ r માઇનસ p એઝ ઇટ ઇઝ પ્લસ ત્રીજો પોઈન્ટ 1/2 c બાય r ની વેલ્યુ 1/2 2a પ્લસ rd માઇનસ d અને લાસ્ટમાં p માઇનસ q. 3 પદ છે, મેઇન 3 પદ. 3 પદમાંથી 1/2 ને આપણે સામાન્ય લઈ લઈએ. હવે જુઓ અહીંયા 3 પદ, અહીંયા 2 ઓલ્ટરનેટ અંદર ગુણી દો એટલે 6 12 અને 18 પદ આપણને મળશે. તો 18 પદ આપણે લખી દઈએ. બરોબર. પહેલા આને 2aq માઇનસ 2ar હવે pd સાથે
PDQ માઇનસ PDR. ઓકે, નેક્સ્ટ માઇનસ DQ અને પ્લસ DR. એટલે પહેલા પદના જે બે પદના ગુણાકાર કરવાથી 6 પદ મળ્યા એક જ લાઈનમાં. હવે બીજા 6 બીજી લાઈનમાં લખીએ છીએ. ઓકે, પ્લસ 2 આ બે બ્રેકેટનો ગુણાકાર 2AR માઇનસ 2AP પ્લસ QDR માઇનસ QDP. ઓકે, નેક્સ્ટ માઇનસ DR અને પ્લસ DP પ્લસ હવે પછીના બે પદનો ગુણાકાર કરીએ. આ બંને કૌંસનો ગુણાકાર એટલે આવશે 2AP માઇનસ 2AQ પ્લસ RDP માઇનસ RDQ માઇનસ DP પ્લસ DQ. ઓકે, એટલે અહીં આગળ આપણને 18 પદ મળી ગયા. હવે જોઈએ તો આ જે પહેલા બે કોલમ છે એમાં જ બધા ઓલ્ટરનેટ કેન્સલ થશે. 2AQ તો અહીંયા જોઈ શકીએ છીએ આ 2AQ પ્લસ અને માઇનસ 2AR કેન્સલ 2AP. એ જ પ્રમાણે PDQ RDQ PDR કેન્સલ, DQ DP DR કેન્સલ બધા. ઓકે, તો અંદર બ્રેકેટમાં આપણી પાસે શું વધ્યું? 0. ઓકે, તો 1/2 into 0 એટલે આપણને મળી જશે રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, એટલે ખૂબ સરળ છે સિમ્પ્લિફાઈ. એટલે આપણે અહીંયા આગળ સ્ટેપ બાય સ્ટેપ જઈશું તો આપણને ખૂબ સરળતાથી એનું સોલ્યુશન મળી જશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. એક સમાંતર શ્રેણીના m અને n પદોના સરવાળાનો ગુણોત્તર m²/n² છે તો સાબિત કરો કે m તથા n માં પદનો ગુણોત્તર એટલે Tm/Tn નો ગુણોત્તર આપણને આપ્યું છે, સાબિત કરવાનું છે. આપેલ કન્ડિશન છે કે m અને n પદોના સરવાળાનો ગુણોત્તર એટલે Sm/Sn આપણને આપી દીધા છે. કેટલા? m²/n². તો આપણે અહીંયા Tm/Tn શોધવાના છે. ઓકે, તો સૌથી પહેલા આપણે Sm નું સૂત્ર એપ્લાય કરીએ. m/2 બ્રેકેટમાં 2a પ્લસ m-1 into d અને Sn નું સૂત્ર થાય n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 into d. અહીંયા m²/n² એઝ ઇટ ઇઝ. તો બંનેના છેદમાંથી 2 કેન્સલ થશે. એક m અહીંયા કેન્સલ થશે, એક n અહીંયા કેન્સલ થશે. ઓકે, તો અહીંયાથી વધશે 2a પ્લસ m-1 into d upon 2a plus n-1 into d બરાબર m/n. ઓકે, હવે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપી દઈએ તો ચોકડી ગુણાકાર કરીએ તો n ને સામે ગુણી દઈએ તો આવશે 2an પ્લસ nd થશે એટલે nd અને m એટલે mnd માઇનસ nd બરાબર અહીંયા સામે ગુણાય એટલે 2am md થશે એટલે પ્લસ mnd માઇનસ md. ઓકે, બધા પદને આપણે સામે લાવી દઈએ તો જો અહીંયા આગળ mnd પ્લસ અને mnd પ્લસ બે સરખી નિશાની કેન્સલ થયા. 2am આ બાજુ આવે એટલે 2a સામાન્ય નીકાળો એટલે n-m. ઓકે, હવે આને આપણે જો સામે જવા દઈએ અથવા તો એ પદને પણ આપણે આ બાજુ લઈ દઈએ પ્લસ md થાય માઇનસ d સામાન્ય નીકાળો એટલે n-m ઇઝ ઇક્વલ્સ ટુ 0. n-m ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગતા, કારણ આપણે કોમન અને કેન્સલ કરીએ તો 0 ન હોવા જોઈએ. તો 2a બરાબર શું મળશે આપણને? 2a માઇનસ d બરાબર 0. તો એનો અર્થ એવો થયો d બરાબર વેલ્યુ મળશે આપણને 2a. ઓકે, આપણને અહીંયાથી કન્ડિશન મળી. હવે આપણે જે શોધવું છે જોઈએ તો કે m માં પદ અને n માં પદનો ગુણોત્તર એટલે Tm/Tn. આપણે આ જે પદ આપ્યું છે 2m-1 2n-1 સાબિત કરવું છે. તો Tm નું સૂત્ર થાય a પ્લસ m-1 into d અને Tn નું સૂત્ર થાય a પ્લસ n-1 into d. મારી પાસે d ની વેલ્યુ છે 2a. ઓકે, તો હું ત્યાં કિંમત મૂકી દઉં છું. તો જો a પ્લસ m-1 into 2a છેદમાં a પ્લસ n-1 into 2a. કારણ પરિણામ નંબર 1 પરથી બે પદ છે અંશ અને છેદ બંનેમાં બે પદ છે એ કોમન અને કેન્સલ કરી દઈએ એટલે અહીંયા વધે 1 પ્લસ m-1 into 2 1 પ્લસ n-1 into 2. 2 ને અંદર ગુણી દો એટલે 2m-2 upon 1 પ્લસ 2n-2. તો અંશમાં 2m અને 1 - 2 એટલે -1 અને 1 - 2 એટલે -1. Tm/Tn નો ગુણોત્તર જે આપણે શોધવાનો હતો એ આપણને મળી ગયો.
નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 13. વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે Sn એટલે n પદોના સરવાળાનું સૂત્ર છે અને એનું m પદ આપેલું છે 164, તો m શોધો. લાસ્ટ આગળ આપણે હમણાં એક ક્વેશ્ચન સોલ્વ કર્યો એ જ પ્રમાણે કે Sn આપણને આપેલા છે 3n² + 5n. હવે જો તમે n બરાબર 1 મૂકો એટલે એમાં S1 મળે, જેને આપણે પહેલું પદ પણ કહી શકીએ. બરોબર? ઓકે, પહેલું પદ કહો કે એક પદનો સરવાળો સરખો હોય એટલે 3 × 1 + 5 × 1 એટલે આપણને મળે 8. એક પદનો સરવાળો 8 અને પહેલું પદ પણ 8 હશે. હવે n બરાબર 2 મૂકો એટલે તમને S2 મળે, બે પદનો સરવાળો 2 નો વર્ગ 4 અને 5 × 2 એટલે અહીંયા આગળ મળશે આપણને 3 ચોક 12 + 5 દુ 10 એટલે 22. એટલે આપણને S2 એટલે બે પદનો સરવાળો 22 છે. તો બીજું પદ કયું હશે? તો બીજું પદ જો આપણે શોધવું હોય A2 તો S2 - S1 કરો એટલે બીજું પદ મળે. તો 22 માંથી 8 બાદ કરો તો આપણને અહીંયા આગળ 14 એ આપણને બીજું પદ મળે. ઓકે, એટલે પહેલું પદ તો આપણને 8 મળ્યું છે, બીજું પદ પણ મળી ગયું. હવે તફાવત મળશે તો તફાવત D બરાબર A2 - A1 એટલે 14 - 8 બરાબર 6 આપણને તફાવત મળી ગયો. હવે અહીંયાથી આપણે કોઈ પણ પદ શોધવું હોય તો શોધી શકીએ છીએ. જુઓ આપણને TM એટલે કે AM પણ કહી શકો. M નું પદ કેટલું છે? 164. બરોબર? તો AM નું સૂત્ર શું થાય? A + M - 1 × D બરાબર 164. A એટલે પહેલું પદ આપણી પાસે છે 8 + M - 1, D નું મૂલ્ય આપણી પાસે 6, 164. તો M - 1 × 6 બરાબર 164 માંથી આપણે 8 બાદ કરીએ, 4 બાદ થશે 160, બીજા 4 બાદ કરો એટલે 156. તો M - 1 બરાબર 6 વડે ભાગી નાખો એટલે 6 દુ 12, 3 વધે 36 થાય, 36. તો M બરાબર કેટલા મળશે આપણને? 27. તો 27મું પદ એનું 164 હશે. એટલે જો n પદનો સરવાળો આપ્યો હોય તો એમાં n બરાબર 1 મૂકો એટલે પહેલું પદ મળે અને S1 મળે. એટલે એક પદનો સરવાળો અને પહેલું પદ હંમેશા સમાન હોય. પછી 2 મૂકો એટલે બે પદનો સરવાળો મળે. બે પદના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરો એટલે બીજું પદ મળે. બીજું પદ મળી ગયું એટલે T2 - T1 એટલે ડિફરન્સ તમને મળી જાય. પછી તમે કોઈ પણ પદ શોધવું હોય તો શોધી શકો છો. એક્ઝામ્પલ નંબર 14 થી વિદ્યાર્થી મિત્રો સમાંતર મધ્યકનો ટોપિક શરૂ થાય છે. સમાંતર મધ્યક આપણે જ્યારે પણ કન્સેપ્ટ ક્લિયર કર્યો ત્યારે આપણે જોયું કે એમાં D મળી જાય તો આપણે એના સમાંતર મધ્યક શોધી શકીએ. અહીંયા જો 8 અને 26 વચ્ચે એવી 5 સંખ્યા ઉમેરવાની છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી થાય. તો જો 8 અને વચ્ચે આપણે ધારો કે લખીએ A1, A2, A3, A4, A5 આ 5 સંખ્યા છે અને પછી છે 26. તો આ કેવી શ્રેણીમાં થવી જોઈએ? AP માં થવી જોઈએ, સમાંતર શ્રેણીમાં. તો આપણને જો D મળી જાય તો આપણે અહીંયા આગળ એકદમ સરળતાથી A1, A2, A3, A4, A5 શોધી શકીએ. તો D નું સૂત્ર છે આપણી પાસે B - A / n + 1. B છે 26, 26 - 8 બરાબર n કેટલા છે આપણી પાસે? 5 + 1. 26 માંથી 8 જશે એટલે કેટલા આવશે? 18 અને ભાગ્યા 6 એટલે કેટલા મળશે? 3. એટલે વિદ્યાર્થી મિત્રો જો આપણને એકદમ સરળતાથી D મળી ગયો, D3 મળી ગયા એટલે A1 કેટલા હોય? તો A1 બરાબર 8 + D બરોબર 8 + 3 એટલે કેટલા થશે? 11. હવે A2 શોધવા હોય તો 11 ની અંદર 3 ઉમેરો એટલે કેટલા મળશે? 14. A3 શોધવા હોય તો 14 ની અંદર 3 ઉમેરો એટલે મળશે 17. A4 એટલે 14 ની અંદર 3 ઉમેરો એટલે 17 ની અંદર તમે 3 ઉમેરો એટલે મળશે 20 અને A5 બરાબર 20 ની અંદર 3 ઉમેરો એટલે મળશે 23. એટલે આપણે અહીંયા પ્રશ્ન હતો A1, A2, A3, A4, A5. હવે જો 23 માં 3 ઉમેરો તો 26 એના પછીનું પદ આપણને મળી જશે. તો આ 5 સંખ્યા જો તમે ઉમેરો તો આ 5 ને કહેવામાં આવે છે સમાંતર મધ્યકો અને આ ઉમેરવાથી બનતી શ્રેણી એ સમાંતર શ્રેણી થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 15. જો A અને B વચ્ચેનો સમાંતર મધ્યક A⁻n + B⁻n upon A⁻n - 1 B⁻n - 1 હોય તો n નું મૂલ્ય શોધો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો A અને B વચ્ચેનો સમાંતર મધ્યક આપણને આપેલો છે. ઓકે, તો સમાંતર મધ્યક
તો આપણે શોધીએ a અને b વચ્ચે, તો સમાંતર મધ્યકનું સૂત્ર તો થાય કે બંનેનો સરવાળો ભાગ્યા 2, પરંતુ સમાંતર મધ્યક આપણને આપ્યો છે તો એની સાથે સરખાઈ દઈએ a⁻n + b⁻n upon a⁻n - 1 + b⁻n - 1 બરાબર a + b/2. ઓકે, હવે આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરી સાદું રૂપ આપીએ તો અહીંયા થશે 2a⁻n + 2b⁻n. અહીંયા બંને સાથે ગુણાશે એટલે જો પહેલા a સાથે ગુણાય એટલે અહીંયા આગળ a⁻n થઈ જશે. હવે a આની સાથે ગુણાય એટલે ab⁻n - 1. હવે b ગુણાશે એટલે ba⁻n - 1 અને bn - 1 ઘાત સાથે ગુણાય એટલે b⁻n. બધા પદ આપણે સામે લઈ જઈએ તો જો a⁻n અહીંયા બાદ થશે એટલે વધશે a⁻n, b⁻n 2b⁻n માંથી બાદ થશે એટલે b⁻n માઈનસ ab⁻n - 1 માઈનસ ba⁻n - 1 બરાબર 0. ઓકે, હવે અહીંયા આગળ જોઈએ તો a⁻n આ બંને પદમાંથી આપણે અહીંયા જોઈએ તો અહીંયાથી આપણે ધારો કે a કોમન કાઢીએ. ઓકે, પહેલા અને ત્રીજા પદમાંથી એ આપણે શું કરીએ છીએ, સામાન્ય લઈએ છીએ. તો અહીંયા વધે a⁻n - 1 માઈનસ b⁻n - 1. આ બીજા અને ચોથા પદમાંથી આપણે b સામાન્ય લઈએ એટલે b સામાન્ય લેતા b⁻n - 1 માઈનસ a⁻n - 1 બરાબર 0. બંને કૌંસ સમાન છે એટલે અહીંયા આગળ શું કરીએ, માઇનસ સામાન્ય લઈ લઈએ આપણે એટલે બંને કૌંસ સમાન થઈ જશે. a⁻n - 1 માઈનસ b⁻n - 1 માઇનસ સામાન્ય લેતા a⁻n - 1 માઈનસ b⁻n - 1 બરાબર 0. ઓકે, બંને પદ સામાન્ય લઈએ તો a⁻n - 1 માઈનસ b⁻n - 1 બીજા કૌંસમાં આવશે માઈનસ b બરાબર 0. પરંતુ a માઈનસ b બરાબર 0 હોય તો a બરાબર b થાય. હવે સમાંતર મધ્યકમાં જ્યારે આપણે લઈએ તો પહેલી અને બીજી સંખ્યાની વચ્ચે એક સંખ્યા આવે છે તો એનો અર્થ એવો થયો a ઇઝ નોટ ઇક્વલ ટુ b. પહેલું અને અંતિમ પદ એટલે કે ક્યારેય સમાન થાય નહીં. તો અહીંયા થાય a⁻n - 1 માઈનસ b⁻n - 1 બરાબર 0 અને a માઈનસ b બરાબર 0 એટલે a બરાબર b, જે શક્ય નથી. બરોબર. ઓકે, તો અહીંયાથી આપણે જોઈએ તો a⁻n - 1 બરાબર b⁻n - 1. બંનેનો આધાર આપણે સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે. ઘાતાંક સરખો છે એટલે n - 1 બરાબર 1. 1 ને તમે શું લખી શકો તો 1 ને અહીંયા તમે a/b ની 0 ઘાત એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત સાથે તમે એને સરખાઈ શકો છો. આધાર સરખો તો ઘાતાંકને સરખાવો એટલે n - 1 બરાબર 0. તો n બરાબર આપણને વેલ્યુ મળશે 1. તો n બરાબર 1 હોય તો એ વખતે એનો સમાંતર મધ્યક શું થાય અને b વચ્ચેનો a + b/2 થાય. ચેક કરો, 1 મૂકો એટલે ઘાત 1 મૂકો એટલે a + b, 1 મૂકો એટલે 1 - 1 0 એટલે a⁻0 એટલે 1 + 1 2. ઓકે, તો a + b/2 મળે ક્યારે, n બરાબર 1 હોય ત્યારે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે આપણી પાસે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે 1 અને 31 વચ્ચે એક એવી m સંખ્યાઓ મૂકો કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી થાય. ઓકે, તો જો 1 અને 31 વચ્ચે આપણે ધારો કે a1 a2 અપ ટુ m સંખ્યાઓ એવી મૂકી 1 અને 31 ની વચ્ચે. ઓકે, તો જેથી આ શ્રેણી સમાંતર શ્રેણીમાં છે. તો આ કેવી શ્રેણીમાં છે, AP માં છે. હવે એનું સાતમું અને m-1 માં પદનો ગુણોત્તર ખબર છે. ઓકે, તો સૌથી પહેલા તો આપણે અહીંયા d શોધી નાખીએ તો d મળે આપણને b - a/n + 1. b એટલે 31 માઈનસ 1. કુલ કેટલા સમાંતર મધ્યક છે, m. તો આપણને d મળશે 30/m + 1. તો d મળી ગયા આપણને. ઓકે, હવે આપણે અહીંયા સાતમો સમાંતર મધ્યક એટલે જેને કહેવાય a7 અને બીજો છે am-1 અને બંનેનો ગુણોત્તર છે 5/9. તો આપણે m નું મૂલ્ય શોધવાનું છે. હવે a7 એટલે સાતમું સમાંતર મધ્યક એ આપણું આઠમું પદ હશે. સાતમું પદ જો બીજો સમાંતર મધ્યક એ ત્રીજું પદ છે. ઓકે, એટલે ત્રીજું પદ એટલે a + 2d એટલે બીજો સમાંતર મધ્યકનું સૂત્ર થાય a + 2d. તો સાતમા સમાંતર મધ્યકનું સૂત્ર શું થાય, a + 7d અને છેદમાં એ જ પ્રમાણે a + m-1 * d 5/9. બરાબર. હવે આપણી પાસે d ની વેલ્યુ છે 30/m + 1 આપણે અહીંયા મૂકી દઈએ તો a આપણી પાસે a ની વેલ્યુ છે 1 + 7 d ની વેલ્યુ છે 30/m + 1
અહીંયા આગળ a ની જગ્યાએ 1 m-1 અને d ની જગ્યાએ 30/m+1 અને 5/9. ડાબી બાજુ આપણે લસા લઈએ તો m+1 લસા આવશે, લસા લઈને કેન્સલ કરીએ તો અહીંયા 1 સાથે ગુણાય એટલે m+1 અને 7 તરી 21 એટલે 210. અહીંયા m+1 ગુણાશે m+1 30 સાથે ગુણાય એટલે 30m-30 બરાબર 5/9. બરોબર. તો અંશમાં જો સાદું રૂપ આપીએ તો m + 211 છેદમાં 30 અને 1 31m 1 - 30 એટલે -29 બરાબર 5/9. આપણે ચોકડી ગુણાકાર કરી અને સાદું રૂપ આપીએ એટલે અહીંયા થશે 9m 211 ગુણ્યા 9 કરીએ એટલે 9 9 અને 9 દુ 18 31 ગુણ્યા 5 5 એકા 5 ને 5 તરી 15 એટલે 155m -29 ગુણ્યા 5 9 પંચા 45 4 5 દુ 10 ને 4 14. ઓકે. હવે આપણે m વાળા પદો સાથે લખીએ એટલે 1899 ડાબી બાજુ છે એમાં આપણે કેટલા ઉમેરીશું 145 અને જમણી બાજુ 155m છે એમાંથી આપણે 9m ને બાદ કરી દઈએ. બરોબર. એટલે અહીંયા આગળ આપણે જો સરવાળો કરીએ તો 1899 અને પ્લસ 145 એટલે આપણને આન્સર મળે 2044. 155 માંથી આપણે 9 બાદ કરીશું એટલે આપણને આન્સર મળશે 146m. તો m નું મૂલ્ય આપણે મળે 2044 ભાગ્યા 146 કરીએ એટલે આપણને m નું વેલ્યુ મળી જશે. તો 2044 ભાગ્યા 146 એટલે આપણને આન્સર મળશે 14. તો m નું મૂલ્ય આપણે શોધવાનું હતું અને m નું મૂલ્ય આપણને અહીંયા આગળ મળશે 14. તો ટૂંકમાં આ પણ દાખલો સમાંતર મધ્યક ઉપર આધારિત હતો. ઓકે. a1 a2 a3 અપ ટુ am એટલે m સમાંતર મધ્યક મૂકવાના હતા. તો d જોઈએ તો d આપણને અહીંયા આગળ b - a/n+1 થી મળી જશે અને a7/am-1 નો ગુણોત્તર હતો એમાં આપણે કિંમત મૂકી સાદું રૂપ આપીએ એટલે m ની વેલ્યુ 14 મળી જશે. નંબર 17. એક વ્યક્તિ તેની લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તે 100 રૂપિયા ભરે છે અને દર મહિને 5 રૂપિયાનો વધારો કરે છે તો તેના 30મા હપ્તે કેટલી રકમ ચૂકવશે? 30મો હપ્તો એ કેટલા રૂપિયાનો હશે? એટલે ટૂંકમાં અહીંયા 30મું પદ શોધવાનું છે. જો પહેલું પદ આપણને 100 રૂપિયા આપેલું છે, તફાવત દર મહિને 5 રૂપિયાનો વધારો કરે છે એટલે D5 અને 30મો હપ્તો કેટલાનો હશે એટલે T30 આપણે શોધવાનું થાય અથવા A30. તો a + 29 d. તો a બરાબર 100 29 ગુણ્યા 5 100 એઝ ઇટ ઇઝ 9 પંચા 45 4 5 દુ 10 ને 4 14 145 એટલે આપણે 245 રૂપિયા એનો 30મા હપ્તે એ કેટલા રૂપિયા ચૂકવશે? 245 રૂપિયાનો હપ્તો આવશે. 5 રૂપિયા વધતા વધતા એ 245 નો હપ્તો થશે એટલે 30મો હપ્તો 30મા હપ્તાની રકમ બરાબર શું થશે? 245 રૂપિયા. ઓકે. ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે 18મો પ્રશ્ન, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન છે એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણોનો તફાવત 5 છે. બહુકોણ એટલે કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, અષ્ટકોણ કોઈ પણ હોઈ શકે છે. ઓકે. હવે એના કોઈ પણ બે ક્રમિક એટલે પાસેના ખૂણાનો તફાવત 5 છે. ધારો કે ખૂણો 20 ડિગ્રી હોય તેના પછીનો ખૂણો એ 25, એના પછીનો ખૂણો 30 એટલે ક્રમિક એ રીતે 5 ડિગ્રીનો તફાવત છે. સૌથી નાનો ખૂણો 120 એટલે શરૂઆત 120 થી જ થશે એટલે પહેલો ખૂણો 120 હશે તો બીજો 125 130 135 આ રીતે હશે. બરોબર. તો બહુકોણના બાજુઓની સંખ્યા શોધો. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો સૌથી પહેલા તો અહીંયા આગળ આપણે બહુકોણના જેટલા પણ અંતઃકોણ એના સરવાળાનું એક સૂત્ર છે આપણે યાદ રાખીશું. બહુકોણના અંતઃકોણ નો સરવાળો આ સૂત્ર આપણે યાદ રાખીશું. વ્યાપક સૂત્ર છે n - 2 × 180. ઓકે. ચલો બહુકોણના અંતઃકોણ. બહુકોણ ધારો કે ત્રિકોણ હોય તો n બરાબર 3 થાય તો એનો સરવાળો 180 થાય છે 180. તો એક કામ કરો એની જગ્યાએ 3 મૂકો. 3 - 2 એટલે 1 એટલે 180. ચતુષ્કોણમાં સરવાળો કેટલો થાય? 360. તો 4 મૂકો 4 - 2 એટલે 2. તો અહીંયા આગળ 380 × 2 એટલે 360. ઓકે. પંચકોણમાં આપણે 5 મૂકીએ તો 5 - 2 એટલે 3
અને 180 ગુણ્યા 3 કરો એટલે 540. તો આ રીતે આપણે વ્યાપક સૂત્ર છે, જો n બાજુ હોય તો એનું સૂત્ર થાય n-2 × 180. તો આપણે સૂત્ર ધ્યાનમાં રાખીશું. હવે જો સૌથી નાનો ખૂણો 120 છે, તફાવત 5 છે, તો સૌથી નાનો ખૂણો 120 છે, તો a બરાબર 120 તમે કહી શકો અને d બરાબર 5 તફાવત લખી શકો. બરોબર? ઓકે. હવે બહુકોણના બાજુઓની સંખ્યા શોધો. તો અહીંયા આગળ આપણી પાસે સરવાળો જોઈએ. તો ધારો કે બહુકોણને n બાજુ છે, ધારો કે બહુકોણને n બાજુ છે, તો n બાજુનો સરવાળો એટલે જેને Sn કહેવાય, એનો જવાબ આપણી પાસે છે n-2 × 180. બરોબર? ઓકે. તો આ સરવાળો છે. હવે Sn નું સૂત્ર આપણી પાસે છે n/2 બ્રેકેટમાં 2a + n-1 × d બરાબર n-2 × 180. હવે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપીએ તો જો a ની કિંમત 120 મૂકીએ એટલે n/2, 120 મૂકીએ એટલે 240, n-1 × d ની જગ્યાએ આપણે 5 મૂકીશું, n-2 × 360, અહીંયા જે છેદમાં 2 છે એને સામે આપણે ગુણી દઈએ એટલે 360 અને કારણ લખીએ a બરાબર 120 અને d બરાબર કેટલા છે? 5. બરોબર? અહીંયા છેદમાં 2 છે, સામે ગુણી દીધા એટલે 360 થઈ ગયા. હવે અહીંયા આગળ જોઈએ તો n × બંનેમાંથી 5 કોમન કાઢીએ 5. ઓકે. એટલે 240 માંથી આપણે 5 કોમન કાઢીએ એટલે 5 ચોક 20 એટલે કેટલા વધશે? અહીંયા આગળ 5 ચોક 20 4 વધે 40 થાય, 5 8 40 એટલે 48 મળશે. 5 કોમન નીકળી ગયા એટલે અહીંયા n-1 વધશે. તો n-2 તમે અહીંયા 360 ને પણ 5 વડે ભાગી શકો છો. 5 વડે ભાગો એટલે 360 ને આપણે લખી શકીએ 5 × 35. ઓકે. 1 વધે એટલે 72 વધે. ઓકે. ક્લિયર? તો હવે જો બંને બાજુથી અહીંયાથી 5 પણ કેન્સલ થઈ ગયા, n ને અંદર ગુણી દો એટલે 48n. સાદું રૂપ તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રીતે આપી શકો છો. આ n ને અંદર ગુણી અને પછી છેલ્લે કોમન ને કેન્સલ કરી શકો છો. તો 48n + n² - n, અહીંયા 72n - 72 દુ 144, 72n - 144. તો જો બધા પદ આવે આપણે એક સાથે લખીએ n² + 48n - n - 72n + 144 બરાબર 0. તો n² 48 માંથી 1 જશે એટલે 47 અને 47 માંથી આપણે 72 ને બાદ કરી દઈએ, 47 - 72 એટલે આપણને આન્સર મળશે -25, 25n + 144. 144 ના ભાગ પાડીશું કે જેનો સરવાળો 25 આવે એટલે 16 × 9 144, 16 ને 9 25. તો n-16 અને n-9 બરાબર 0. તો આપણને n બરાબર 16 બાજુ મળશે અથવા n બરાબર 9. ઓકે. તો એવું પોસિબલ ખરું કે 9 બાજુ હોય એટલે 9 બાજુઓ વાળો બહુકોણ હોય, એના બધા ખૂણાનો સરવાળો અહીંયા આગળ બધા ખૂણાના માપનો સરવાળો અને સૌથી નાનો ખૂણો 120 અને તફાવત 5 હોય, અથવા 16 બાજુ ધરાવે. તો અહીંયા આપણે એક કામ કરીએ કે n બરાબર 16 હોય તો એનું 16મું પદ શોધીએ, t16 a + 15d. તો a છે આપણી પાસે 120 + 15d, d કેટલા છે આપણી પાસે? 5 એટલે 15 અને 5. તો 120 + 15 × 5 = 75 એટલે કેટલા થશે? 195. હવે 16મું પદ આપણે અહીંયા જોઈએ t16 એટલે 16 બાજુ હોય. ઓકે. તો અહીંયા આગળ t16 આપણને મળ્યા 195. બરોબર? એટલે અહીંયા આગળ જોઈ શકો છો તમે કે 195 એ ગ્રેટર ધેન 180 છે, ગ્રેટર ધેન 180. અને કોઈ પણ ખૂણો શોધીએ જ્યારે પણ 10 ખૂણા હોય, 15 ખૂણા હોય કે 20 ખૂણા હોય, પણ કોઈ પણ ખૂણાનું માપ 180 કરતા વધારે હોય નહીં. અહીંયા 16મો પદ એટલે 16મો જે ખૂણો હશે, 16 બાજુ હોય, 20 બાજુ હોઈ શકે, પણ કોઈ પણ ખૂણાનું માપ 180 થી વધારે નહીં હોય. ઓકે. ધારો કે ષષ્ઠકોણ હોય તો જોઈએ આપણે ષષ્ઠકોણની અંદર ખૂણો ગમે તે હશે, આ બધા તો બધા જ કેવા હશે? 180 કરતા નાના. અષ્ટકોણ હોય તો દરેકે દરેક ખૂણા મળે પણ 180 કરતા તો કેવા હશે? નાના હશે. એટલે અહીંયા 16મા પદનું જો 16 બાજુ હોય તો 16મો ખૂણો 195 બની જાય. હવે એ શક્ય નથી. ઓકે. જે શક્ય નથી.
ઓકે, તો આપણો ફાઇનલ આન્સર જુઓ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, તો n બરાબર કેટલા આવશે? તો આમ n બરાબર કેટલા? 9. તો બહુકોણના બાજુની સંખ્યા, બહુકોણના બાજુઓની સંખ્યા બરાબર કેટલી આવશે? 9. ઓકે, 9 બાજુવાળો બહુકોણ હશે જેમાં દરેક બાજુમાં તફાવત, જે ખૂણો હશે એનો તફાવત 5 ડિગ્રી, સૌથી નાનો ખૂણો 120 અને બધાનો સરવાળો કરીએ તો આ સૂત્રથી જે મળે 9 - 2 એટલે 7, 7 × 180 કરો એ બધો એનો સરવાળો સેટ થઈ જશે. ઓકે, તો મેઇન સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આપણા માટે એક નવું સૂત્ર, અંતઃકોણનો સરવાળો n - 2 × 180. ઓકે, વ્યાપક સૂત્ર છે બહુકોણમાંના ખૂણાના સરવાળા માટેનું. ઓકે, અને પછી આ કેલ્ક્યુલેશન તો એકદમ સરળ છે. અહીંયા આગળ આપણો એક્સરસાઇઝ 9.2 કે જે સમાંતર શ્રેણી અને સમાંતર મધ્યકના કન્સેપ્ટ ઉપર આધારિત છે એ એક્સરસાઇઝ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે.